બ્રહ્માજીએ કીધું હે મનુ શત્રુપા તમે દિવ્ય દાંપત્યનો આરંભ કરો ત્યારે મનુ મહારાજે એવું કીધું કે પિતામહ દાંપત્ય જીવનનો આરંભ તો કરીએ પણ માણસને ત્રણ વસ્તુ જોઈએ કઈ કઈ રોટી કપડા અને રહેવા માટે ઘર આ ત્રણ વસ્તુ હોય તો અમે દાંપત્ય જીવનનો આરંભ કરીએ પૃથ્વી તો સમુદ્રની અંદર છે શું કરીએ તો કઈ રીતે એટલે બ્રહ્માજીએ ભગવાન નારાયણને યાદ કર્યા અને તે જ સમયે બ્રહ્માજીને છીંક આવી બ્રહ્માજીના નાકના નસકોરામાંથી એક ભૂંડનું એટલે કે વરા ભગવાન બ્રહ્માજીના નાકમાંથી બહાર આવ્યા જય ઘોષ થયો બોલો વરાહ ભગવાન કી જય બ્રહ્માજીના નાકમાંથી એક ભૂંડનું બચ્ચું એટલે કે ભગવાન વરાહ બહાર આવ્યા સમુદ્રની અંદર ગયા પોતાના દાંત વડે પૃથ્વીને બહાર ખેંચી અને લાવ્યા